મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકના કારણે અચાનક નિધન થયું છે, જેને લઈ સમગ્ર જિલ્લામાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. કિશોરભાઈ ચીખલિયા મહેન્દ્રનગર વિસ્તારમાં સાંજે ચૂંટણીલક્ષી મુલાકાતે ગયા હતા. ત્યાં મુલાકાત દરમિયાન અચાનક તેમની તબિયત બગડી હતી અને તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાની તૈયારી કરાઈ હતી, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું અવસાન થયું હતું. કિશોરભાઈએ જીવનકાળમાં ચક્ષુદાન કરેલું હોવાથી તેમના પાર્થિવ દેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલ સિવિલ હોસ્પિટલ ખાતે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કિશોરભાઈ ચીખલિયા મિલનસાર સ્વભાવ અને લડાયક નેતા તરીકે જાણીતા હતા. તેમના અચાનક નિધનથી રાજકીય સામાજિક વર્તુળોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રાજકીય જીવનમાં તેઓ રાજકોટ જિલ્લા પંચાયત સદસ્ય, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ જિલ્લા પંચાયત કારોબારી તરીકે મહત્વપૂર્ણ ભૂમિકાઓ નિભાવી ચૂક્યા હતા. તેઓ મોરબી જિલ્લા કોંગ્રેસની કમાન સંભાળી રહ્યા હતા. આજે તેમની સ્મશાન યાત્રા નીકળી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તેમના અચાનક નિધનથી પરિવારજનો અને સમર્થકોમાં વ્યથા અને શોકની લાગણી વ્યાપી છે. જેડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી.